ધ્રોલ પાલિકાની ચૂંટણી લડતા કોંગ્રેસના ઉમેદવારનું નિધન થયું છે। વોર્ડ નંબર 7ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું નિધન થયું। ઉમેદવારનું નિધન થતા રાજ્ય ચૂંટણી આયોગને રિપોર્ટ કરવામાં આવ્યો છે। કલેક્ટરના રિપોર્ટના આધારે રાજ્ય ચૂંટણી આયોગ આ અંગે નિર્ણય કરશે। તો ચૂંટણી લડનાર ઉમેદવારનું નિધન થયું છે। આ અંગે ચૂંટણી આયોગને રિપોર્ટ કરવામાં આવ્યો છે। કલેક્ટરના રિપોર્ટના આધારે રાજ્ય ચૂંટણી આયોગ આ અંગે નિર્ણય કરશે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ ફોન લાઈનથી જોડાયા છે। જી રવિ, ધ્રોલ પાલિકામાં જે ઉમેદવાર છે તેઓનું નિધન થયું છે, હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી રહેશે? બિલકુલ, આગામી રવિવારે જ્યારે રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણી છે તે યોજાવાની છે, ત્યારે જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી છે તે પણ આ નગરપાલિકાની ચૂંટણીઓ પૈકીમાં ચૂંટણી પણ યોજાવાની છે। ત્યારે ગત સાંજે જામનગર ધ્રોલ નગરપાલિકાના કોંગ્રેસના વોર્ડ નંબર 7ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું। જે અંગે ઉમેદવારનું નિધન થતા આ અંગેનો રિપોર્ટ છે તે રાજ્યના ચૂંટણી પંચને કરવામાં આવ્યો હોય તેવી સ્પષ્ટતા આજે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા પત્રકાર પરિષદમાં કરવામાં આવી છે। સામાન્ય રીતે આવી ચૂંટણીઓ છે તે રદ થવાને પાત્ર હોય છે તેવું પ્રાવધાન છે તે છે, છતાં પણ જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્યના ચૂંટણી પંચને આ અંગેનો રિપોર્ટ છે તે કરવામાં આવ્યો છે। જે ચૂંટણી પંચ છે તે આ ચૂંટણી છે તે રદ કરવા માટેનો નિર્ણય છે તે લઈ શકે છે। જી આભાર રવિ, તમામ જાણકારી આપવા માટે।